હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય છે અંગ્રેજી, દ્વિતીય ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી 2026ના પ્રશ્ન બેંકને આધારિત પ્રશ્નપત્રના સોલ્યુશનની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન નંબર 1ની અંદર શું કીધું છે કે આપેલા ફકરા આધારિત, એટલે કે જે ફકરો આપ્યો છે એ ફકરા આધારિત આપણે નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે ફકરો આપ્યો છે. ફકરાની અંદર શું કીધું છે આપણને વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 1ની અંદર. તો શું કહે છે? કોઈપણ 5 પ્રશ્નો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. 5માંથી આપણે કોઈપણ 4 પસંદ કરવાના છે. તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે, વાય ડીડ ફૈઝાન આસ્ક લક્ષ્મી ફોર હેલ્પ. તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ સાચો છે, હી લોસ્ટ હિઝ વે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ક્વેશ્ચન નંબર 2 આવે છે, કીડી મીન્સ એ વોકિંગ પથ, એટલે ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ઇન વિચ સ્ટાન્ડર્ડ ડીડ લક્ષ્મી સ્ટડી. તો લક્ષ્મી કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? 7th સ્ટાન્ડર્ડની અંદર, એટલે કે ઓપ્શન ડી સાચો છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, હાઉ ડીડ લક્ષ્મી બિહેવ ટુવર્ડ્સ ધ સ્ટ્રેન્જર. તો સી સ્ટેડ હેલ્પફુલ એન્ડ કોન્ફિડન્ટ, એટલે ઓપ્શન બી આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સાચો છે. ત્યારબાદ આપણી પાસે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર 5 છે, વોટ ડીડ ધીસ સ્ટોરી શો અબાઉટ કોમ્યુનિકેશન. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી આપણી પાસે સાચો છે. ઓપ્શન સીની અંદર આપણને દે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો ક્વેશ્ચન એનો બી. આ પણ આપણને કીધું છે ભાઈ કવિતા વાંચવાની છે અને કવિતા આધારિત આપણે પ્રશ્નોના જવાબ પસંદ કરવાના છે. પહેલા જ નંબરનો પ્રશ્ન છે, હાઉ ડઝ ધ ડોગ સો હી ઇઝ પેઇંગ એટેન્શન વેન ધ પોએટ ઇઝ ટોકિંગ. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી છે, હી લિસન ટુ પોએટ. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ડોગ ડુ વેન ધ પોએટ ઇઝ સ્લીપિંગ. તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, હી બીકમ સ્લીપી ટુ. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ક્વેશ્ચન નંબર 3, હાઉ ડઝ ધ ડોગ રિએક્ટ વેન અધર પીપલ સે ધ પોએટ ઇઝ બેડ. તો સાચો ઓપ્શન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ચોથા નંબરનો પ્રશ્ન છે, ધ ડોગ ટેલ્સ ધ પોએટ હી અન્ડરસ્ટેન્ડ બાય ડુઈંગ વોટ. તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે, વાય ડઝ ધ પોએટ બિલીવ ધ ડોગ નોઝ એવરીથિંગ આઈ નો. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 આવે છે. ક્વેશ્ચન નંબર 2 એની અંદર કીધું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ WH વર્ડ. સાચો આપણને WH વર્ડ્સ પસંદ કરીને જવાબ લખવાનું છે. ત્યારબાદ આપણી પાસે સાચો ઓપ્શન છે, ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર. તો હુ ઇઝ યોર ક્લાસ ટીચર ઓપ્શન એ સાચો છે. ત્યારબાદ આપણે કીધું છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો છે, બરાબર છે. એની અંદર પણ આપણને કીધું છે, ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. તો વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ડુ યુ ગો ટુ સ્લીપ એટ નાઇટ. તો વેન ડુ યુ ગો ટુ સ્લીપ એટ નાઇટ ઓપ્શન ડી આપણી પાસે સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા ઇઝ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો વેર ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. પાંચમા નંબર પ્રશ્ન છે, ઇઝ યોર ફેવરેટ કલર રેડ ઓર બ્લુ. તો વોટ ઇઝ યોર ફેવરેટ કલર રેડ ઓર બ્લુ. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે આપણી પાસે. પહેલા નંબરનો પ્રશ્ન છે, હુ ઇઝ ધ ગર્લ ઇન ધ પેરેગ્રાફ. તો ધ ગર્લ ઇન ધ પેરેગ્રાફ ઇઝ સીતા. બીજા નંબરનો પ્રશ્ન છે, વેર ડઝ સીતા લીવ. તો સીતા લીવ ઇન સ્મોલ હાઉસ ઇન ભાવનગર.
ત્રીજો નંબરનો પ્રશ્ન છે વેન ડઝ સીતા ગો ટુ સ્કૂલ? તો સીતા ગોઝ ટુ સ્કૂલ એવરી મોર્નિંગ 7:30 AM. ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ હર ફેવરેટ સબ્જેક્ટ? તો હર ફેવરેટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. પાંચમા નંબરનો પ્રશ્ન છે વોટ ડઝ સીતા વોન્ટ ટુ બીકમ? તો સીતા વોન્ટ્સ ટુ બી ડોક્ટર વેન સી ગ્રો અપ. ક્વેશ્ચન નંબર 3 છે. ક્વેશ્ચન નંબર 3ની અંદર આપણને ડાયલોગ આપ્યો છે અને ઉપર જે ઓપ્શન આધારિત ક્વેશ્ચન આપ્યા છે એ આપણે પૂરવાના કીધા છે. તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો મીના એક્સક્યુઝ મી શ્વેતા યસ પ્લીઝ. મીના ઇઝ ધેર એ બેંક નિયર બાય? તો શ્વેતા યસ ધેર ઇઝ. મીના કેન યુ ટેલ મી ધ વે ટુ ધ બેંક? શ્વેતા યસ ઓફકોર્સ ગો ટુ સ્ટ્રેટ એન્ડ ધેન ટેક એ લેફ્ટ ટર્ન. મીના થેન્ક યુ વેરી મચ. શ્વેતા યુ આર વેલકમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3નો બી આવે છે એરેન્જ ધ ડાયલોગ ઇન ધ કરેક્ટ ઓર્ડર. ભાઈ ડાયલોગને એરેન્જ કરવાનો છે કરેક્ટ ઓર્ડર સાથે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જવાબ આપેલો છે જે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. વેર આર યુ ગોઈંગ? આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. વિલ યુ પ્લીઝ બ્રિંગ ટી શર્ટ ફોર મી? શ્યોર વાય નોટ. થેન્ક યુ સો મચ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ લખેલો છે બરાબર છે. તો અહીંયા ક્રમમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મેચ વિથ એ એન્ડ બી. તો ટર્ન રાઈટ ટર્ન લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણી પાસે કઈ આવે છે? ઓપ્શન સી સાચો આવે છે. ગો એક્રોસ ધ ક્રોસ રોડ. બરાબર છે ગો એક્રોસ ધ ક્રોસ રોડ. તો ઓપ્શન આવે છે વિદ્યાર્થી મિત્રો બી ડુ નોટ પાર્ક હર. તો અહીંયા પી ઓપ્શન છે ઓપ્શન ઈ આવે છે પી ઉપર લીટો કર્યો છે એ. ડુ નોટ ટેક યુ ટર્ન. તો ઓપ્શન એ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો ઓન ઇટ ઇઝ ઓન ધ લેફ્ટ. તો ઓપ્શન આપણી પાસે કયો વધે છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન ડી એકલો વધે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર બી રીડ ધ પેરેગ્રાફ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેરેગ્રાફ આપેલો છે 5 પ્રશ્નોને આપણે શું કરવાના છે? લખવાના છે. તો રોનક વિઝિટેડ ઝૂ ઓન ધ સન્ડે. તો આપેલું વિધાન કેવું? ખોટું છે. બીજો ક્વેશ્ચન છે ધેર વોઝ એ બુક શોપ ઇન ધ માર્કેટ. તો આપેલું વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ધ વેજીટેબલ્સ વેર ફ્રેશ. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. ચોથા નંબરમાં છે રોનક બોટ સમ ફ્રૂટ્સ. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. પાંચમા નંબરમાં છે ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે મેક ધ કરેક્ટ સેન્ટેન્સ. તો કરેક્ટ સેન્ટેન્સ આપણે આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આઈ વોઝ ટ્રાયડ આફ્ટર ધ મેચ. યુ વેર એબસન્ટ યસ્ટરડે. હી વોઝ વેરી ઓનેસ્ટ. શી વોઝ રેડી ફોર ધ ટેસ્ટ. દે વેર પ્લેઇંગ ઇન ધ ફિલ્ડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. કરેક્ટ ઓપ્શન આપણે ગોઠવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્નો આપ્યા છે 5 અને એ જ પ્રશ્નો આધારિત જે ટોપિક આપ્યું છે માય બેસ્ટ ફ્રેન્ડ એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો લખવાના છે 5 વાક્ય. માય બેસ્ટ ફ્રેન્ડ રાહુલ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી લીવ્સ ઇન ભાવનગર જસ્ટ નિયર માય હાઉસ. His favorite game is cricket and he is very good batsman. We both play together every evening in the local playground after finishing our homework. I like my best friend because he is a very helpful, kind and always support me when I am trouble. We share our books and secret with each other. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માય સ્કૂલ વિશે લખવાનું છે આપણે 5 વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો એ પણ જોઈ લઈએ. માય સ્કૂલ ધ નેમ ઓફ માય સ્કૂલ અંબે વિદ્યાલય. માય સ્કૂલ ઇઝ સિચ્યુએટેડ ઇન વડોદરા. માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર પટેલ who teach us English with the great fun. The color of my school building is light yellow and blue and it looks very beautiful. I go to school every day 7:30 AM with my friends. I love my school because it has a big library and large playground where we play during the recess. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય છે અંગ્રેજી. જે અંગ્રેજી વિષયનો પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.
જય હિન્દ, જય ભારત.